હે ગાઈસ, આજે આપણે બનાવીશું પાસ્તા. તો ચાલો રેસીપી જોઈએ. સૌપ્રથમ મેં એક કઢાઈમાં પાસ્તા બાફવા માટે 2 ગ્લાસ જેટલું પાણી ઉકળવા માટે મૂક્યું છે. પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે પાસ્તા માટેની બીજી તૈયારી કરી લઈએ. હવે પાણી ઉકળી ગયું છે તો તેમાં પાસ્તા ઉમેરી ત્યારબાદ તેમાં મીઠું નાખી તેને હલાવીને બાફવા માટે રાખીશું. ત્યાર પછી તેમાં મેં 2 નંગ જેટલા ટામેટાને અડધા કાપીને પાસ્તા સાથે જ બફાવા મૂકી દીધા છે. પાસ્તાને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી તે કઢાઈમાં ચોંટે નહીં અને ટામેટાને ચેક કરી લઈશું અને પાસ્તા બફાઈ જાય એટલે તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી પાસ્તાની બફાવાની પ્રક્રિયા બંધ થઈ જાય. ત્યારબાદ શાકભાજી કટ કરી લઈશું, જેમાં મેં 7થી 8 કળી લસણ, 2 લીલા મરચાં, 1 કેપ્સિકમ, 1 ડુંગળી લીધી છે. કેપ્સિકમ અને ડુંગળીને ઊભી સ્લાઇસમાં કટ કરી લઈશું અને ટામેટાની છાલ ઉતારીને તેને લસણ અને લીલા મરચાં સાથે મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. ટામેટાં ગરમ હોવાથી મેં થોડા લઈને પેસ્ટ બનાવી છે. ત્યારબાદ હવે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ થવા મૂકીશું. તેમાં 2 પાવડા જેટલું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખીશું. જીરું તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખીશું જેથી હળદરનો કાચો સ્વાદ ખાવામાં ન આવે. ત્યારબાદ તેમાં કાપેલા ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીશું અને તેને મિક્સ કરીશું. ડુંગળી થોડી સંતળાય એટલે તેમાં લસણ, મરચાં અને ટામેટાવાળી પેસ્ટ ઉમેરીશું અને તેને મિક્સ કરીશું. ત્યારબાદ ટામેટાં જલ્દી પાકી જાય તેના માટે 1 ચમચી જેટલું મીઠું નાખીશું. યાદ રહે, આપણે પાસ્તા બાફવા મીઠું નાખ્યું હતું માટે ટામેટાં પાકે તેટલું જ મીઠું નાખવું. ત્યારબાદ તેને હલાવીને પાકવા દઈશું. ટામેટાં પાકી જાય એટલે તેમાં બાફેલા પાસ્તા ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરીને થોડીવાર માટે પાકવા દઈશું અને છેલ્લે તેમાં પાસ્તા મસાલા નાખીને તેને મિક્સ કરીને થોડીવાર રહેવા દઈશું જેથી પાસ્તામાં મસાલો સારી રીતે ભળી જાય અને તેને છેલ્લે મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીશું. તમે ઈચ્છો તો એમાં ચીઝ ઉમેરી શકો છો, પરંતુ મેં ચીઝ ઉમેર્યું નથી. જોઈ લો ગાઈસ, તૈયાર છે આપણા મસ્ત મજાના પાસ્તા.